પ્રેઝ રોડ। હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઉત્પત્તિ અને તેનો પહેલો અધ્યાય અને તેની 26મી કલમમાં બાઇબલમાં એવું લખેલું છે કે અને દેવે કહ્યું કે આપણે આપણા સ્વરૂપ પ્રમાણે માણસને બનાવીએ, આપણે આપણા સ્વરૂપ તથા આપણી પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ। અને એમ દેવે માણસને બનાવ્યું, તેણે તેઓને નર નારી બનાવ્યા। હવે જ્યારે આ શબ્દ આવે છે કે પ્રભુએ માણસને નર નારી બનાવ્યા, અને બાઇબલ એવું કહે છે કે અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ પ્રમાણે અને આપણી પ્રતિમા પ્રમાણે। એનો મતલબ દેવ કોઈની સાથે વાત કરી રહ્યા છે, અને જેની પણ સાથે વાત કરે છે એને એવું કહે છે આપણે, એટલે કમસે કમ એકથી વધારે વ્યક્તિ છે, એટલે કમસે કમ બે જણ તો છે જ। અને લોકો વાતો એવું કરે છે આપણે આપણા સ્વરૂપ પ્રમાણે, એટલે બંનેનું સ્વરૂપ આવી જાય। આપણે આપણા સ્વરૂપ પ્રમાણે અને આપણી પ્રતિમા પ્રમાણે આપણે માણસને બનાવીએ, અને પછી તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા, એમ ઉત્પત્તિ 1:27 લખ્યું છે। તો જો દેવ કોઈની સાથે વાત કરે છે કે આપણે આપણા સ્વરૂપ પ્રમાણે અને આપણી પ્રતિમા પ્રમાણે, મતલબ કોઈક છે એની સાથે વાત કરે છે, અને પછી જો નર અને નારી બનાવ્યા, તો એનો મતલબ તો એવો દેખાય છે કે એ એક નર હોવો જોઈએ અને એક નારી હોવો જોઈએ। એટલે ઉપર ઈશ્વર જેની સાથે વાત કરે, જો પોતે નર છે તો સામે કોઈક નારી હોવી જોઈએ, કારણ કે ઈશ્વરે તો પછી નર અને નારી બનાવ્યા। તો પછી શું ઉપર કોઈ નારી પણ છે, કે પછી પરમેશ્વર જેની સાથે વાત કરે છે એ કોઈક નારી છે, કે પછી ઉપર એક પરમેશ્વર એવી પણ છે કે જેને માતા કહેવાય? કારણ કે ગલાતી 4:26 એવું લખેલું છે કે ઉપરનું યરુશાલેમ એ આપણી માતા છે। તો શું ખરેખર સ્વર્ગમાં કોઈ આપણી માતા પણ છે? શું આવું બની શકે? ખરેખર બાઇબલ શું કહેવા માગે છે? આ વચનની પાછળ શું રહસ્ય છે? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 17 મે 2026 સાલ, અને વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે। પરંતુ આજે રવિવાર છે, અને રવિવારે ખાસ પ્રશ્ન પૂછવામાં આવે છે, અને એ ગમે ત્યાંથી હોઈ શકે છે, અને બાઇબલનો ઘણો બધો અભ્યાસ કર્યા પછી જ એનો જવાબ શક્ય બનતો હોય છે, એવો એ પ્રશ્ન હોય છે। થોડા વખત પર જે સાઉથ કોરિયા કહેવાય છે, એ સાઉથ કોરિયાની અંદરથી એક ટીમ એ ભારતમાં આવી। ત્યાંથી ઘણા બધા લોકો ભારતમાં આવ્યા, અને લોકો ભારતમાં આવ્યા બધા કોરિયન લોકો હતા, અને એ લોકોએ ભારતમાં આવીને એ લોકોએ ભારતની નેશનલ લેંગ્વેજ એટલે કે હિન્દી ભાષા એ લોકોએ શીખી, એની પર ઘણું બધું પ્રભુત્વ મેળવ્યું, અને કોઈની પણ સાથે બિંદાસથી હિન્દીમાં વાત કરી શકે એવું પ્રભુત્વ એ લોકોએ મેળવ્યું। અને ત્યારબાદ એ લોકોએ પોતાની, એ લોકો જેને સુવાર્તા કહે છે, એ લોકોએ પ્રગટ કરવાની શરૂઆત કરી, અને એ લોકોએ ઘણા બધા લોકોને જેને આ વાત કરી, જે અત્યારે હું તમને કહી રહ્યો છું કે ઉત્પત્તિ 1:26 અંદર આવું લખેલું છે કે અને દેવે કહ્યું આપણે આપણા સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ। અને એ લોકો બહુ સરસ રીતે એ લોકો શીખવાડે છે કે એક તો નર છે અને એક તો નારી છે। નરનું સ્વરૂપ અલગ છે અને નારીનું સ્વરૂપ અલગ છે, અને દેવ કોઈકને કહે છે તો એનો મતલબ એકથી વધારે છે। તો એ લોકો બહુ સ્પષ્ટ કહે છે કે ઉપર આપણી એક માતા છે, અને આપણે એને માનવું જોઈએ, અને મધર ગોડ એવું એ લોકો ચર્ચનું નામ પણ આપે છે, અને ગુજરાતીની અંદર કહેવામાં આવે છે કે માતા પરમેશ્વરી। અને પછી એ લોકો એના બદલામાં જે કલમ દેખાડે છે, જે ગલાતી 4 અધ્યાય અને 26મી કલમમાં સ્પષ્ટ લખેલું છે કે ઉપરથી ઉપરનું જે યરુશાલેમ છે એ યરુશાલેમ તો આપણી માતા છે। અને લોકો એવું શીખવાડે છે આ બધી કલમોનો આધાર રાખીને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે છે એમની એક પત્ની પણ છે, એવું એ લોકોને શીખવાડે છે। અને એના આધારમાં એક બીજી કલમ પણ આપે છે
અને જે પ્રકટીકરણ તેનો 21મો અધ્યાય અને 9મી કલમમાં લખેલું છે, પછી જે 7 દૂતોની પાસે છેલ્લા 7 અનર્થોથી ભરેલા 7 પ્યાલા હતા, તેઓમાંના એકે મારી પાસે આવીને મને કહ્યું કે અહીં આવ અને જે કન્યા હલવાનની વહુ છે તેને હું તને દેખાડીશ. અને પછી એ પૂછે આપણને કે હલવાન એટલે કોણ? આપણે કહે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તો જો હલવાનની વહુ એ તો છે કે છે, હલવાની વહુ છે. અને પછી કે છે એમ કહીને તે મને આત્મામાં એક મોટા ઊંચા પહાડ પર લઈ ગયો અને મને દેવની પાસેથી આકાશમાંથી દેવના મહિમા સહિત ઉતરતું પવિત્ર નગર યરૂશાલેમ દેખાડ્યું. અને આ જ યરૂશાલેમ વિશે જે ગલાતી 4:26 લખેલું છે કે એ તો આપણી માતા છે. હવે આ બધી કલમનો ઉપયોગ કરીને એ લોકો બહુ આબેહૂબ રીતે શીખવાડે છે, અને કોઈ પણ આ બાબત વિશે વિચાર કરે તો ખરેખર એ બાબતની અંદર ફસાઈ જાય. જેટલા લોકોએ જવાબ આપ્યો એટલા લોકોએ એક વાત તો ચોક્કસ કબૂલ કરી કે ઉપર કોઈ માતા નથી. એટલે મને બહુ આનંદ થયો. પરંતુ જે સાચી રીતે સમજાવવું જોઈએ એ કોઈ સમજાઈ પણ નથી શક્યું. એટલે તમને એટલું ખબર છે કે ઉપર કોઈ માતા નથી, એ ખરેખર બહુ સારી વાત છે. પરંતુ સાથે સાથે જો આપણે ના સમજાઈ શકતા હોય તો એમાં શું છે, આપણી પણ ભમાવાની શક્યતા રહેલી છે કે આપણે પણ આવા લોકોની પાછળ ભમાઈ શકીએ. અને તમે માનશો, આજે ઇન્ડિયાના દરેક મોટા શહેરની અંદર આ મધર ગોડનું ચર્ચ ચાલી રહ્યું છે. ઇન્ડિયાની અંદર સાઉથ કોરિયાથી શરૂઆત થઈ અને આજે ઇન્ડિયાના દરેક શહેરની અંદર આ લોકોના ચર્ચ બની ચૂક્યા છે. અને હજુ તો કેટલા બનશે એ આપણે કદાચ જાણતા નથી, પરંતુ પ્રભુ ઈસુએ કીધેલું હતું કે છેલ્લા કાળમાં ભમાવનારા હશે તો આવશે. પરંતુ તમે ઉત્પત્તિ અને તેનો 1લો અધ્યાય એની અંદર 6 દિવસનું વર્ણન લખેલું છે બાઇબલની અંદર કે 6 દિવસ દરમિયાન ઈશ્વર પહેલા દિવસે શું બનાવ્યું, બીજા દિવસે શું બનાવ્યું, એવી રીતે 6 દિવસનું વર્ણન છે. પરંતુ એમાં માણસ કઈ રીતે બનાવ્યો, તો એ માણસનું વર્ણન જે છે એ ઈશ્વરે ઉત્પત્તિના 2 અધ્યાયની અંદર લખેલું છે. 1લા અધ્યાયની અંદર ખાલી એટલું લખેલું છે કે દેવે એવું કીધું કે ચલો આપણે આપણા સ્વરૂપ પ્રમાણે અને આપણી પ્રતિમા પ્રમાણે આપણે માણસને બનાવ્યા. પરંતુ જ્યારે ઈશ્વરે માણસને ખરેખર બનાવ્યું ત્યારે એ લોકોને કેવી રીતે બનાવ્યા એ બહુ જોવા જેવું અને સમજવા જેવું છે. અને આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક, તેનો 2જો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ. પણ પૃથ્વી પરથી ઘુમર ચડીને ભોંયની આખી સપાટી ભીંજવી, એટલે જે ઝાકળ પડે છે એ ઝાકળ આવ્યું અને એના કારણે આ જમીન જે છે એ જમીનને ભીની કરવામાં આવી. પછી 7મી કલમ કહે છે અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. જો એક જ માણસ બનાવવામાં આવ્યો, સ્ત્રી અને પુરુષ નથી બનાવવામાં આવ્યા, નર અને નારી નથી બનાવ્યા, નર અને માદા નથી બનાવ્યા, ફક્ત નર બનાવ્યો, ફક્ત નર. અને આ જ બાબત જે છે એ આપણા વિશ્વાસને મજબૂત બનાવી શકે એમ છે. આ વખતે ખબર હોવી જોઈએ કે ઈશ્વરે તો ફક્ત નર બનાવ્યો, 6ઠ્ઠા દિવસે નર બનાવ્યો, એટલે કે આદમ બનાવ્યો અને આદમને માટીમાંથી બનાવ્યો. અને ત્યાર પછી એવું લખેલું છે 18મી કલમમાં, અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી સહાયકારી સૃજાવીશ. હવે ઈશ્વર જોયું કે બધાનું તો મેં જોડું બનાવ્યું છે, પણ માણસનું તો મેં જોડું નથી બનાવ્યું. તો ચલો માણસનું જોડું નથી તો પછી ચલો આપણે એક કામ કરીએ, માણસનું પણ જોડું બનાવે. એ બિચારો એકલો શું કરી શકે છે? એટલે કે માણસ એકલો રહે સારું નથી કે છે, એને યોગ્ય સહાયકારી હું સૂચાવીશ. પછી જો ઈશ્વરે શું કર્યું સહાયકારી બનાવતા પહેલાં, 19મી કલમથી હું વાંચું છું. અને યહોવા દેવે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા, અને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને તેઓની પાસે લાવ્યો. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. હવે સમજો કે દુનિયાના તમને જેટલા પશુ પક્ષી દેખાય છે ને એ બધા આદમની પાસે લાવવામાં આવ્યા અને આદમે બધાના નામ પાડ્યા. હવે તમે વિચાર કરો કે આટલા બધા પશુ પક્ષીઓનું નામ પાડવું હોય તો કંઈ ભાઈ જેમ તેમ થોડા નામ પાડી દેવાના. એટલે આદમે જે કંઈ વિચારીને આ બધાના નામ પાડ્યા હશે એ નામનો ચોક્કસ કોઈક અર્થ હશે, અને આદમ એ લોકોના ગુણધર્મો જોયા હશે, જે હશે, પણ આદમ એ લોકોના નામ પાડે. પણ તમે વિચાર કરો કે આ કામ તમને સોંપ્યું સર, અને દુનિયાના બધા પશુ પક્ષીઓ તમારી સામે આવી ગયા. હજુ તો હું તમને કહું કે તમે કેટલાય બધા પશુઓ અને પક્ષીઓ તો એવા હશે કે જે હજુ સુધી તમારા જોવામાં પણ નથી આવ્યા, કારણ કે તમે એટલું ફર્યા જ નથી. અને તમે શું, કોઈ પણ માણસ એટલું બધું ફરી નથી શકતો કે એ એટલા બધા પક્ષુ અને પક્ષીઓને જોઈ શકે. પણ એદનવાડીમાં તો બધું હતું.
અને બધું હતું અને આદમ એ બધાના જો નામ પાડે ને તો મારું એવું માનવું છે કે વધારે નહીં કમસે કમ 3 થી 4 કલાક વીતી ગયા હોવા જોઈએ. હવે 3-4 કલાક વીતી ગયા ત્યાં સુધી આદમ એકલા છે, હજુ સુધી એમને કોઈ સહાયકારી મળી નથી. અને પછી 20મી કલમમાં આપણે વાંચીએ, અને તે માણસે સર્વ ગ્રામ્ય પશુઓના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુઓના નામ પાડ્યા, પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. હજુ સુધી આદમ પાસે કોઈ સહાયકારી જ નથી. આટલા બધાના નામ પાડ્યા એટલે 3-4 કલાક વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઈ સહાયકારી મળી નથી. અને પછી શું લખેલું છે 21મી કલમથી, અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીમાંથી એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું, અને યહોવા દેવે તે પાંસળી માણસમાંથી કાઢી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. હવે પ્રભુ શું કરે છે કે એ આદમને ભર ઊંઘમાં નાખે છે, અને પછી ભર ઊંઘમાં નાખીને એમની એક પાંસળી કાઢી નાખે છે. આ દુનિયાનું સૌથી પહેલું ઓપરેશન. અને એ પાંસળી કાઢીને પાંસળીની જે ખાલી જગ્યા પડી ત્યાં પ્રભુએ માંસ ભરી દીધું આદમના શરીરની અંદર, અને પછી એ પાંસળીમાંથી એક સ્ત્રી બનાવી. એનો મતલબ ઉત્પત્તિ 1:26 અને 27મી કલમ જ્યારે આપણે વાંચીએ છીએ ને ત્યારે આપણને કેવું લાગે, દેવે વાત કરી અને વાત કરીને તરત જ જાણે નર અને નારી બનાવ્યા. પણ એનું વર્ણન જ્યારે બીજા અધ્યાયમાં વાંચે ને ત્યારે ખબર પડે છે કે એ તરત નથી બનાવ્યા, પહેલાં આદમ એકલાને બનાવ્યો છે. અને પછીના 3-4 કલાક પછી છે 6ઠ્ઠો દિવસ, પણ એના 3-4 કલાક પછી પ્રભુ જુએ છે કે આને કોઈ યોગ્ય સહાયકારી નથી, એટલે પછી એની પાંસળી કાઢે છે. હવે એના માટે નથી લગતા હું મારા સ્વરૂપ પ્રમાણે બનાવું છું કે મારી પ્રતિમા પ્રમાણે બનાવું છું, પરંતુ હવે પ્રભુ એ પાંસળીમાંથી એક નારી આકાર આપે છે. જેમ અત્યારે દેખાય છે એ રીતે ઈશ્વરે એક નારી આકાર આ પાંસળીમાંથી બનાવ્યો. એનો મતલબ ઉપર કોઈ સ્ત્રી પાત્ર નથી કે એની પ્રતિમામાં આ સ્ત્રી બનેલી હોય. આ બહુ સીધું અને સ્પષ્ટ છે. પણ જો તમે આ ડિટેલમાં ના જાણો ને તો કોઈ પણ તમને ભમાઈ શકે છે. આપણી પાસે એક જવાબ હોવો જોઈએ. બાઇબલ એવું કહે છે કે વિરોધીઓના મોઢા બંધ થઈ જાય ને એવો તમારી પાસે જવાબ હોવો જોઈએ. હા, વાદ વિવાદ આપણે કદી નથી કરવાનો, પરંતુ આપણી પાસે એક જવાબ હોવો જોઈએ, અને એકદમ પરફેક્ટ જવાબ હોવો જોઈએ. જો આપણી પાસે જવાબ નથી ને તો સામેવાળો આપણને ભમાઈ શકે છે. અને કદાચ તમે એનું ના પણ માનો ને તો બી તમે વિચારતા તો થઈ જાઓ, કદાચ હું માનું છું એ તો ખોટું નથી, અને આ લોકો કહે છે એ સાચું હોય, અને હું કંઈ ઊંધા રસ્તા પર તો નથી જતો. કારણ કે એ લોકો શું કહે છે, એ મંડળીનો જે સ્થાપક છે એ સ્થાપકને ઈશ્વરે આ જ્ઞાન પ્રગટ કર્યું જે અત્યાર સુધી કોઈને પ્રગટ નથી થયું કે છે એમ. એટલે કે આપણી એક માતા છે એમ એ લોકો આવી રીતે શીખવાડે છે. અને પછી આપણે ગલાતી 4:26 પર આવ્યા, પરંતુ તમે એ આખો ફકરો જો તમે વાંચો, ગલાતીઓનો પત્ર અને તેનો 4થો અધ્યાય, અને જો તમે એ ફકરો વાંચો ને તો એ ફકરા પરથી તમને ખબર પડશે કે ઈશ્વર એ ખરેખર શું કહેવા માગે છે. અને ફકરો શરૂ થાય છે 4થા અધ્યાયની 21મી કલમથી લઈ અને 31મી કલમ સુધી છે. હવે ત્યાં છે ને પાઉલ પ્રેરિત જે સમજાવવા માગે છે એ જૂનો કરાર અને નવો કરાર એ બે સમજાવવા માગે છે. જૂનો કરાર ઈશ્વરે સિનાઈ નામના પહાડ પર આપણને આપ્યો, અને જૂના કરારને સિનાઈ પહાડ પરથી જાહેર કરવામાં આવ્યો. મૂસા દ્વારા એ આવ્યો જૂનો કરાર, અને એની અંદર એટલી બધી વિધિઓ હતી, એટલું બધું ખાવા પીવાની વાતો હતી, ચાંદ ને અમાસ ને પૂનમ ને આ બધી વાતો હતી. આ બધી વાતો એવી બધી ભયંકર હતી ને કે માણસ પાડી નહોતો શકતો, અને માણસને બધો વિધિઓનો ગુલામ હતો. તો એ સિનાઈ પહાડને શાની સાથે સરખાવવામાં આવે કે ઇબ્રાહિમને 2 પત્નીઓ હતી, તો એક દાસી હતી એટલે કે હાગાર. તો હાગારને દાસી કહેવામાં આવી, અને એ હાગારને પેલા સિનાઈ પહાડ સાથે સરખાવવામાં આવી અને જૂના કરાર સાથે સરખાવવામાં આવી. એટલે જેટલા લોકો જૂનો કરાર માને છે એની માતા હાગાર, અને હાગાર એટલે સિનાઈ પહાડ એમ કહેવા માગે. એ બધા ગુલામ છે, બધા જૂનો કરાર પાડનારા. કેમ? બધે વિધિઓની અંદર બંધાઈ જવાનું. તો નવા કરારની અંદર શું છે, એ બધી વિધિઓથી આપણે આઝાદ થઈ ગયા. કોલોસી 2:14-17 તમે વાંચજો. તો જૂના કરારની જે બધી વિધિઓ હતી ને એ વિધિઓ પ્રભુએ કાઢી નાખી. એ વિધિઓમાંથી આપણને આઝાદ કરી દીધા. હવે એવું જરૂર નથી કે ભાઈ સાબત દિવસ તમારે આવું કરવાનું, પૂનમે તમારે આ જગ્યા પર જવાનું, કે અમાસે આવું કરવાનું, કશું જ નહીં. એ બધી વિધિઓ કાઢી નાખીને આપણને આઝાદ કર્યા. અને ઈસાક જે છે
એ તો સારાના સંતાન હતા. સારા કોણ હતી? પરણેતર હતી. અને જેટલા લોકો આ નવા કરારને માને છે, સ્વતંત્રતાની અંદર જીવન જીવે છે, તો એ બધા પરણેતરના પુત્ર છે, એટલે કે સારાના પુત્ર છે. અને એ બધા કઈ જશે? તો કે નવા યરુશાલેમમાં, એટલે કે ઉપરથી જે નવું યરુશાલેમ આવશે ત્યાં એ બધા જશે. તો એ સારાને એ નવા યરુશાલેમ સાથે સરખાવવામાં આવે છે. તો કહે છે કે યરુશાલેમ આપણી માતા છે. જૂનો કરાર પાડનારાની માતા એ સિનાઈ પહાડ, તો નવો કરાર પાડનારાની માતા એ નવું યરુશાલેમ. નવું યરુશાલેમ તમે જુઓ તો એમ તો 12 પિલ્લરો છે. જો એ ખરેખર નારી હોય, એ ખરેખર આપણી માતા હોય, આ તો આપણે સમજાવવા માટે બધું લખેલું છે, પણ એ જો ખરેખર આપણી માતા હોય અને એના સ્વરૂપમાં સ્ત્રીને બનાવવામાં આવેલી હોય, તો નવા યરુશાલેમમાં તો 12 પિલ્લર છે ને 12 દરવાજા છે. કોઈ સ્ત્રીઓમાં 12 પિલ્લર ને 12 દરવાજા? એટલે બધી વાતો ખોટી છે. આપણે એ બધી વાતોમાં ફસાવ નથી, પરંતુ આ આપણને પણ આપણી પાસે જવાબ હોવો જોઈએ, આપણી પાસે પણ સચોટ જ્ઞાન હોવું જોઈએ. એ બહુ જ જરૂરી છે. અને માટે આપણે યોગ્ય રીતે બાઇબલને વાંચીએ, સમજીએ, એ ગ્રહણ કરીએ અને વિશેષ કરીને આપણે સતત એના મનનની અંદર અને પ્રમાણે ચાલીએ. તો આ રીતે ઈશ્વર આપણને શીખવાડે છે કે ઉપર ખરેખર કોઈ માતા નથી, પરંતુ ત્રિએક પરમેશ્વર છે. પિતા છે, પુત્ર છે અને પવિત્ર આત્મા છે. 3 પુરુષો છે. અને બાઇબલની અંદર લખવામાં આવેલું છે. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 18મો અધ્યાય, તેની 1લી અને 2જી કલમ. અને દેવે ઇબ્રાહિમને આ પ્રમાણે દર્શન આપ્યું. અને ઇબ્રાહિમ મામરેના વૃક્ષ નીચે હતા, અને તે પોતાની આંખો ઊંચી કરીને જુએ છે, તો જુઓ 3 પુરુષ. દેવે જ્યારે દર્શન આપ્યું ત્યારે ઇબ્રાહિમને 3 અને 3 પુરુષ દેખાયા. અને માટે આપણા ત્રિએક પરમેશ્વર છે, 3 મળીને. હવે ઘણા લોકોએ ગૂગલ પર સર્ચ મારીને જે જવાબ આપ્યો કે ઈશ્વર જે છે એ નર કે નારી એમને બાંધી શકાય એમ નથી. આ બધી વાતો ગૂગલ પરથી સાચી નહીં માનવાની. નર અને નારી છે જ. એક જણે તો એવું પણ લખીને આપ્યું કે હવે તમે પ્રભુમાં છો તો કોઈ નર નથી ને કોઈ નારી નથી. પરંતુ એવું નથી. શું સ્ત્રી અને સ્ત્રી લગ્ન કરી શકે? શું ઈશ્વર એને માન્ય કરે? શું પુરુષ અને પુરુષ લગ્ન કરી શકે? શું ઈશ્વર એને માન્ય કરે? અને જો નથી કરતા તો એનો મતલબ સ્ત્રી જ છે અને પુરુષ જ છે. પરંતુ પ્રભુ એવું કહે છે કે હું એ લોકોમાં ભેદ નથી સમજતો. પણ ભેદ નથી સમજતો એટલે કઈ વાતમાં ભેદ નથી સમજતો? બંને વિશ્વાસી છે તો બંને જણા સ્વર્ગમાં આવી શકે છે. પરંતુ બીજા અમુક એવા ધર્મ છે કે જેની અંદર પુરુષ સ્વર્ગમાં જઈ શકે છે પણ સ્ત્રી નથી જઈ શકતી, એવું એ લોકોનું માનવું છે. આજે જ્યારે સ્ત્રીઓને એ લોકોની સ્ત્રીની રીત પ્રમાણે જ્યારે થતું હોય છે, ત્યારે કેટલા એ લોકો એને અશુદ્ધ માને છે. આ દિવસોમાં તમે બાઇબલ ના વાંચી શકો, તમે બાઇબલને હાથ ના લગાવી શકો. પરંતુ એવું નથી. એ ખોટી વસ્તુ છે. એટલે ઈશ્વર કહે છે હવે સ્ત્રી અને પુરુષ બે એક છે. એટલે હું બંનેને અલગ અલગ નથી ગણતો. એટલે તમે રોજ વાંચી શકો તો સ્ત્રી કેમ એ 5 દિવસ દરમિયાન ના વાંચી શકે? એ પણ બાઇબલના હાથ લગાવી શકે અને એ પણ વાંચી શકે. એવા સમયે પણ ચર્ચમાં જઈ શકે અને પ્રભુ ભોજન પણ પાડી શકે. એવી રીતે ઈશ્વર કહે છે હું ભેદ નથી રાખતો. પણ ઈશ્વર એવું નથી કહેવા માગતા કે હવે સ્ત્રી એ પુરુષ બી છે, કે સ્ત્રી અને પુરુષ જેવું કશું છે જ નહીં. એવું નથી. સ્ત્રી આજે પણ સ્ત્રી જ છે અને પુરુષ આજે પણ પુરુષ છે. પુરુષે એના પોતાના મર્યાદાની અંદર રહેવાનું છે અને સ્ત્રીએ પણ એની પોતાની મર્યાદાની અંદર રહેવાનું છે. જેમ ઈશ્વર માણસને શીખવાડે છે એ પ્રમાણે. પરંતુ જો કોઈ એવું કહે કે સ્ત્રી નથી અને પુરુષ નથી, તો એવું નથી. એટલે આપણી પાસે આ સચોટ જ્ઞાન હોવું જરૂરી છે. કોઈક એવો જવાબ આપ્યો કે દેવ આત્મા છે. દેવ આત્મા નથી. દેવ ફક્ત આત્મા નથી. દેવ આત્મા છે કહેવાનો અર્થ છે કે દેવ આત્મિક છે. એ શારીરિક બાબતો પર ધ્યાન નથી લગાવતા. અને માણસ કેવું છે? શારીરિક છે. એને જો શું જોઈએ? સારા કપડાં જોઈએ, એને સારું ખાવાનું જોઈએ, એને હરવા ફરવાનું જોઈએ. પણ દેવ આત્મિક છે, એમને આવું બધું નથી ગમતું. ચાલ્યા કરે, આ તો હોય કે ના હોય બધું ચાલ્યા કરે. પરંતુ ઈશ્વર આત્માથી ચાલનાર વ્યક્તિ છે. પણ આત્મા છે એનો મતલબ ખાલી સર નથી એવું નથી. પ્રભુ શું ખાતા હતા? જૂના કરારમાં ખાતા હતા. જ્યારે 3 પુરુષ એટલે કે ત્રિએક પરમેશ્વર જ્યારે ઇબ્રાહિમને મળવા માટે આવ્યા ત્યારે શું ઇબ્રાહિમે એમને ખવડાવ્યું નહીં? એમણે ખાધું નહીં? પ્રભુ સુગ્રીસ મરેલામાંથી સજીવન થયા અને મહિમાવાન શરીરમાં આવ્યા અને ત્યારે શિષ્યોને પાસે આવીને એવું ના કીધું કે લાવો મને કશું ખવડાવવાનું? માછલીનો ટુકડો ખાધો નહોતો? શરીર હોય તો જ ખાવાની જરૂર છે ને. હા, માટે ઈશ્વરને શરીર છે, પિતાને પણ પોતાનું શરીર છે, પુત્રને પણ પોતાનું શરીર છે અને પવિત્ર આત્માને પણ પોતાનું શરીર છે. આ વસ્તુનું ધ્યાન રાખો. એટલે તમે કોઈકનો સહારો ના લો, ના ગૂગલનો સહારો લો,
ના બીજા કશાનો સહારો લો, ના કોઈ પુસ્તકનો સહારો લો, પણ તમે ઈશ્વર પાસે એટલા પ્રેમથી બેસો, એટલી ભૂખ અને તરસથી બેસો, ઈશ્વર સાથે તમે એવો સંબંધ કેળવો કે ઈશ્વર તમને પોતાના જ્ઞાનથી ભરે અને તમને શીખવાડવા આવે અને તમને શીખવાડી શકે. તો આ રીતે તમે ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.